ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે અને ઉનાળો શરૂ થતાં જ પાણીની મોકાણ પણ શરૂ થઈ જતી હોય છે, પરંતુ અમારે હવે આપને વિકસિત ગુજરાતના એ ગામમાં લઈ જવા છે કે જ્યાં સીઝન કોઈ પણ હોય, પીવાના પાણીની કાગા રોડ બારે માસ રહેતી હોય છે। પહેલા આપ આ દ્રશ્યો નિહાળો। જી હા, આ દ્રશ્યો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા બનૈયા ગામમાંથી સામે આવ્યા છે। જો તમને એમ લાગતું હોય કે ઉનાળો આવ્યો એટલે આવી પરિસ્થિતિ હશે, તો તમે ભૂલી રહ્યા છો, કારણ કે ગામની મહિલાઓ રોજ આ રીતે જ નદીના પટમાં રેતી કોરીને ખાડા કરે છે અને પછી તે ખાડામાંથી નીકળતું ચોખ્ખું અને મીઠું પાણી નાના નાના વાસણોમાં લઈ પોતાના બેડા ભરે છે। નલ સે જલ યોજનાના દાવા કરતી સરકારે બનૈયા ગામમાં નળ તો પહોંચાડી દીધા છે, પણ એ નળમાં પાણી હજુ સુધી નથી પહોંચ્યું। સરકાર કહે છે ઘર ઘર સુધીને નલ આ જલનું પાણી પહોંચાડ્યું છે, પણ આપણે જે ઊભા છે એ ડભોઈ તાલુકાનું બનૈયા ગામ છે। આપ જોઈ રહ્યા છો જે બનૈયા ગામમાં પાણીની સમસ્યા છેલ્લા 1.5 વર્ષથી છે, જેને લઈને તંત્ર અહીંયા આગળ આવતું નથી। પીવાના પાણી માટે જીવનો જોખમ મહિલાઓ કરે છે, ટેકરા ઉતરીને આવે છે, પછી નદી પાર કરવામાં આવે છે। નદી પાર કરી અને ત્યાં એક ખાડો ખોદવામાં આવે છે, નદી રેતીની અંદર એ ખાડામાંથી પાણી બહાર કાઢવામાં આવે છે। આમ તો બનૈયા ગામ ઢાંઢર નદીને કિનારે આવેલું છે। ઉનાળામાં પણ આવી ભરેલી નદી જોઈને મનને ટાઢક જરૂર વળે, પણ હકીકત એ છે કે નદીનું પાણી પીવા લાયક નથી। વળી પીવાનું પાણી લેવા માટે મહિલાઓને આ ઉછાળા ભરતી નદીમાંથી જ પસાર થઈને સામે કિનારે જવું પડે છે। ઢાંઢર નદીમાં મગરનો પણ ભય રહેલો છે। પહેલા ભયાનક નદી પાર કરવાની અને પછી જોખમી કોતરોમાંથી પસાર થઈને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની। દ્રશ્યો જોઈને જ સવાલ થઈ રહ્યો છે કે આ ગુજરાતનો વિકાસ છે? દોઢ વર્ષથી પાણી લાઈનમાં આવતું નથી અને અમારે પાણીની બહુ જ તકલીફ છે, તો અમે નદીએ બેડા લઈને બધા ટોળો વરીને આવીએ છીએ, પણ મગરનો ડર છે, તો અમે પાણીમાં રેતીમાં ખાડો ખોદી અને વાડકે વાડકે પાણી ભરીએ છીએ। તો અમોને વહેલી તકે પાણીની સગવડ કરી આપો। પાણી ગામમાં નથી આવતું। કઈ રીતે આવો છો અહીં ગાડી? ટેકરા ઉતરીને આવીએ છીએ અમે, નદીમાં ઉતરીને પાણી કેળકેળ ઉતરીને આવીએ છીએ અમે। નદીમાં ઉતરો તો બીક નહીં લાગતી? બીક તો લાગે ને, પણ પાણી ના હોય એટલે ઉતરવું તો પડે જ ને। નરે પાણી ના આવે તો પછી ઉતરવું પડે અમારે। વિકસિત ગુજરાતમાં પાણી વચ્ચે પીવાના પાણી માટે બનૈયા ગામના લોકો તરસી રહ્યા છે। આ માટે સરકાર પાસે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ સરકારના બહેરા કાને આ અવાજ પડઘાય છે ક્યાં? વળી નદીમાં મગરનો ભય હોય, ગામના પુરુષોએ પણ ઘણી વખત કામકાજ છોડી પાણી માટે મહિલાઓ સાથે આવવું પડતું હોય છે। મહિલાઓ અને માતાઓને નદીમાં ક્રોસ કરીને પાણી લેવા માટે વેરીનો ખાડો ખોદીને આવવું પડે છે, જ્યાં અવારનવાર મગરોની વચ્ચે સંઘર્ષ કરવો પડે છે। અને બીજું કે ઘરના માણસો પણ સાથે આવવું પડે છે પાણી માટે, જેનું જલ્દી નિરાકરણ થાય। આ નદીની અંદર કેટલાક મગરો છે, મગરોના કારણે મહિલાઓને બીક પણ બહુ લાગે છે, પણ પીવાના પાણી માટે સંઘર્ષ કરતી આ મહિલાઓનો પ્રશ્ન શું સરકાર વહેલી તકે એનો નિકાલ લાવશે? હસન ખત્રી, TV9।